નમસ્તે. આજે છે 7મી ઓગસ્ટ અને 2025 ગુરુવારની સવાર છે, વહેલી સવાર, અને આપણે છીએ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર અમદાવાદ ખાતે. લગભગ 8:30 વાગ્યાનો સમય છે. અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત છે અગ્નિકર્મ સારવાર માટે. આયુર્વેદની આ સારવાર પદ્ધતિ દુખાવામાં ખૂબ જ અસરકારક અને અકસીર છે. એના પરિણામ પણ ખૂબ સારા મળી રહ્યા છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે. અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ચાલે છે સારવારનો સેવાયજ્ઞ. ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ ચલાવવામાં આવે છે દર ગુરુવાર અને શુક્રવાર, એમ અઠવાડિયામાં 2 દિવસ. વૈદ્ય શ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે ચાલે છે સાંધાના વિવિધ દુખાવા, જેવા કે ઢીંચણ, કમર, ગરદનનો દુખાવો હોય, સ્નાયુ, નસ, ગાદીની તકલીફ, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, એડીનો દુખાવો. આ બધા જ દુખાવામાં વૈદ્ય શ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં અગ્નિકર્મ સારવાર ઉપરાંત જરૂરી આયુર્વેદ દવાઓ છે એ પણ આવતા દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આપ અહીં જોઈ રહ્યા છો, વહેલી સવારે આ સારવારનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે દર્દીઓ અહીં આગળ. હું કલોલથી આવું છું. મારું નામ શાંતાબેન છે. તે મણકાની તકલીફ હતી, ઓફિસરનું કીધું હતું. તે અહીંથી આવ્યા પછી મારે બહુ સરસ આરામ થઈ ગયો છે. હું બધું કરી શકું છું. ઓપરેશન વગર સારું થઈ ગયું. હલો, નમસ્કાર. મારું નામ ચૌહાણ અશોકભાઈ છે. હું ધંધુકાની બાજુમાંથી ગામડામાંથી આવું છું. મારે પહેલાં બેલેન્સ નહોતું રહેતું, ગરદનની તકલીફ હતી. મેં એમઆરઆઈ કરાયો. પછી ડૉક્ટરે મને સલાહ આપી કે તાત્કાલિક તમારે ઓપરેશન કરાવવું પડશે. તો પછી મને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનું સરનામું મળ્યું. ત્યાંથી જાણવા મળ્યું કે વગર ઓપરેશને ત્યાં ઈલાજ થાય છે. તો હું અહીંયા આવ્યો. અહીંયા આવ્યા પછી મને અત્યારે 80% થી 90% મને ફરક છે. પહેલાં બેલેન્સ નહોતું રહેતું, ઊભો નહોતો રહી શકતો, કામ નહોતો કરી શકતો. અત્યારે બેલેન્સ પણ રહે છે અને કામ પણ હું કરી શકું છું. मेरा नाम बिंदु यादव है। मैं हाटकेश्वर अहमदाबाद से आती हूँ और कई डॉक्टरों के पास गई, मुझे अच्छा नहीं हुआ। डॉक्टरों ने ऑपरेशन के लिए बोला था, मुझे गादी की तकलीफ है, गादी खसक गई है। यहाँ अग्निकर्म में आई हूँ, तब से अच्छा है मुझे। मैं पहले कोई काम नहीं कर पाती थी, खटिया में 8-9 महीने में पड़ी रही। बहुत तकलीफ थी, खड़े भी नहीं हो पाती थी ठीक से, 1 मिनट के लिए भी नहीं। और यहाँ दवा कराने के बाद अच्छा है मुझे। अभी मैं सब कुछ कर सकती हूँ, कपड़े धो सकती हूँ, खड़े रह सकती हूँ, 2-3 घंटे खड़े रह सकती हूँ और काफ़ी दूर तक चल भी सकती हूँ बिना ऑपरेशन के। बहुत अच्छा है, ऐसा लग ही नहीं रहा कि कोई तकलीफ है अब। નમસ્કાર. મારું નામ છે રાવળ રાકેશ. હું કડીથી આવું છું. મારી ઉંમર છે 33 વર્ષ અને મને માથાનો દુખાવો સખત થતો હતો, 5 વર્ષથી હતો. અહીંયા આવ્યા પછી મેં અહીંયા અગ્નિકર્મ કરાયા પછી મને બિલકુલ આરામ થઈ ગયો. પહેલાં દવા બહુ જ ચાલતી હતી, આરામ નહોતો થતો, હવે બિલકુલ આરામ થઈ ગયો છે. મારું નામ ભાર્ગવ વરડવા છે. હું નરોડાથી આવું છું. મને છેલ્લા 2 વર્ષથી સ્પાઇનની તકલીફ હતી, હાલવા ચાલવામાં બહુ તકલીફ પડી. ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જને ઓપરેશનની સલાહ આપી હતી, પણ મને અગ્નિકર્મના થોડાક સેશનથી બહુ બધી રાહત છે. ચાલવામાં, બેસવામાં આરામથી ચાલી શકું છું, બેસી શકું છું. ઘણી બધી અગ્નિકર્મથી મને બહુ બધી રાહત મળી છે.